બાપ 18 વરણને મોગલધામથી બાપુનો આદેશ કાનૂન આપણે બનાવીશ. રાજપૂતો વિશે આજ વાત કરી રહ્યો. સાંભળો રાજપૂતો, અંબાજી જે દાતા પરિવાર જે એનો વસવારસ હયાત છે, એની પેઢીઓની પેઢીઓ કોર્ટે જે ન્યાય કર્યો છે એ તદ્દન ખોટો છે. કારણ કે રાજપૂતો રયત માટે બલિદાન દઈ દીધા છે, કા માટે, દીકરી માટે, ગ્રાસ માટે. અને આ દાતાર પરિવાર જેને કહેવાય મોગલોની સામે યુદ્ધ કરેલા છે, તરીકે ઇતિહાસ વાંચો. સમજ્યા વિનાના નિર્ણય નો લ્યો. જ્યાં તમે કહી રહ્યા છો 12 મહિને તમારો હક નહીં, અરે તમે કોણ કહેનારા? કોર્ટના ન્યાયને હું માન્ય નથી રાખતો. અને આ તદ્દન હુકમ જે લીધો કોર્ટે ખોટો. ઘરમાં ગઈ પૂજા કરો, આ તમારો કોઈ શોભતો નથી આ બોલવાનું. ક્યાં ખપી ગયા છે ધર્મ માટે. એનો હકીકતમાં હક એની મંગળા આરતી એના પરિવાર કરી શકે. તમે 12 મહિનાનું નથી કહેતો. એ રાજવી પરિવાર છે, દાતા પરિવાર છે. મંગળા આરતી કરવાનો એનો અધિકાર છે હવ પેલા, પછી બીજા બધા કરે. આ ક્ષત્રિયોના લોહીમાં છે. પણ 12 મહિને યજ્ઞ કરતા, હવન કરતા, પૂજા પાઠ કરતા, નાળિયેર સરપળ હોમાવતા, તમે એમ કહો તમારો અધિકાર નહીં, તદ્દન તમારો નિર્ણય ખોટો છે. મોખડાજી ગોહિલ એક પછી એક ગોહિલો ખપી ગયા. કેના માટે? ધર્મની માટે. આજ તમે સોમનાથ જાઓ, એની ડેરી છે, ભલે તમે નાની બનાવી મોટી, મને કોઈ અધિકાર નથી. પણ સોમનાથ જાઓ તો હવે પેલા તમે ઈ રાજપૂતના દર્શન કરો, ગંગા જળિયાના. કે બાપ તું હતો તો આ સોમનાથ એમનો મર્યું છે. હમીરજી ગોહિલ, હમીરજી એ આપણે ગૌરવ લેવો પડે. આના દર્શન કરો ને તો આપણો દિવસ ફતે ના જાય. આવા રાજપૂતો થઈ ગયા મૂળ ધર્મ માટે. બીજી વાત, કાલ સવારે તમે એમ કહો છો કે આ માતાનું મઠ અમારો છે, અમારે લઈ લેવો છે. જરીક સમજો. માટે 552 રજવાડા આપી દે. જેનામાં દેવાની તાકાત હોય ને એના પાસે લેવાની હોય. સાંભળી લેજો, આ બહુ ભરાવદાર શબ્દ હું બોલી રહ્યો છું. આમાં કોઈ પણ આમાં કારણ આવતું નથી. આમાં 18 વરણ છે દાતા પરિવાર ભેળો. રાજપૂતો બધું કરાય બાપ, પણ આપણો ધર્મ અને હક છીનવાય એવું ન થવા દેશો. હું ચારણ, મારે કોઈનું કઈ નથી લેવું ભાઈ. કારણ કે હું મને લુગડાય કોક પહેરાવે છે, હું માગીને બેડી પણ ચારણ છો, આઈનો પરિવાર છો. તમારી દાતાર પરિવાર ભેળા, સરકાર ભેળી છે, 18 વરણ તમારા ભેળી છે બાપ. જય મોગલ, જય મણિધર, જય વરવાળી.